મિત્રો, ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા સમયની સાથે ચાલવા માટે થઈ અને સમાજ સુધારણ બંધારણ જે છે એ લાવવામાં આવ્યું છે। થોડા દિવસ પહેલાં ધાંગધ્રા ખાતે જે છે એ ભરવાડ સમાજના ઝાલાવાડના જે કંઈ આગેવાનો છે આ આગેવાનોની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી। બેઠકની સાથે સમાજમાં જે કુરિવાજો છે, અંધશ્રદ્ધાઓ છે, તેની સાથે શિક્ષણ તેમ સહિતના જે કંઈ મુદ્દાઓ છે એને લઈને ચર્ચાઓ થઈ હતી। ત્યાર પછી જે છે એ 20થી 21 મુદ્દા સાથેનું સમાજ સુધારણા બંધારણ છે એ નક્કી કરવામાં આવ્યું છે, જેને લઈને આજે હળવદમાં ગોપાલધામ મંદિર આવેલું છે ત્યાં આગળ હળવદ અને મૂડીના જે ભરવાડ સમાજના આગેવાનો યુવાનો છે તેઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં જે કંઈ મુદ્દાઓ છે એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી। શું મુદ્દાઓ જે કયા મુદ્દાઓ એવા છે કે એને સમાજમાંથી દૂર કરવામાં આવે, તેની સાથે કેટલાક મુદ્દાઓ એવા છે કે એને સમાજમાં રાખવામાં આવે, આ સહિતના મુદ્દે જે છે એ આજે ચર્ચાઓ થઈ અને આ બધા આગેવાનો આપણી સાથે છે। થોડી એ વાત કરીને તેની સાથે જુદી જુદી આ રીતના બેઠકો કર્યા બાદ જે છે એ ચર્ચા વિચારણા કર્યા બાદ જે છે એ સમાજ સુધારણ જે બંધારણ છે એ લાગુ કરવામાં આવશે ઝાલાવાડ ભરવાડ સમાજમાં। આ બધા આગેવાનો યુવાનોની છે, આપણે એમની સાથે થોડીક વાત કરી। પહેલાં તમારી એક ઓળખાણ આપજો। મારું નામ ગોપાલ દોરાલા, મૂળ ગામ સરંભડા, હાલ હળવદ। આજે દરેક સમાજ જે પોતાનું બંધારણ સુધારવા માટે અને પોતાના કુરિવાજો અને રૂઢિઓ બંધ કરવા માટે જઈ રહ્યો છે, તો અમારા સમાજમાં પણ એક પરિવર્તનની ભૂખ જાગી છે। ખાસ કરી વડીલો અને યુવાનોમાં ઘણા બધા કુરિવાજો, રીત રિવાજો, નીતિ નિયમો હતા, એ હવે સમયની માંગ સાથે બદલાવા જરૂરી હતા। એના ભાગરૂપે સૌપ્રથમ ધાંગધ્રા અમારી મિટિંગ મળી હતી, એ પછી આજે હળવદ ખાતે બહુ ભવ્ય મિટિંગ અમારી મળી હતી અને સૌ કોઈ જે હળવદ અને મૂડી તાલુકાના બધા જ આગેવાનો, ઝાલાવાડ પરંગણાના દરેક મોટા ભાગના ગામડાના જે હાજર હતા અને હાજર રહી અને મોટા ભાગના સર્વસંમતિથી કોઈ પણ વાદ વિવાદ વગર એકદમ બહુ સરસ મિટિંગ રહી અને ખાસ અલગ અલગ મુદ્દાઓ જે નક્કી કરવામાં આવ્યા, એ મુદ્દાઓમાં ખાસ કરીને જોવા જઈએ તો ખોટા ખર્ચાઓ છે, પછી અલગ અલગ જે સમાજની અંદર અલગ અલગ જે નવા ચીલા પડ્યા હતા સેલિબ્રેશનના નામે અને દેખાવના નામે, એ બધા ઉપર સંપૂર્ણ અમે એક પ્રતિબંધ મૂક્યો છે। કલાકારો, લાઈવ ડીજે છે, પછી અલગ અલગ જે સેલિબ્રેશનો છે, લગ્ન વખતે ગાડીઓની લાઈન કરવાની, મહેંદી રસમ, હલ્દી રસમ, છઠ્ઠી પૂજન, એ સિવાય શ્રીમંતની અંદર અને મામેરાની અંદર ખાસ જે સોનાનું અને પૈસાનું જે પૈસા ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે। એ સિવાય સોનું હોય તો આજે સોનાનો ભાવ આપ જોઈ શકો છો, મોંઘવારી અંદર દિવસે ને દિવસે વધતો જાય છે। દેખાદેખીમાં આજે સ્વાભાવિક છે કે હું આજે મારી રીતે કેપેબલ છું, તો હું મારી જે બેન કે દીકરીને 5-10 તોલા આપું તો દરેક વ્યક્તિ ન આપી શકે, તો મારે આપવું હોય તો હું ગમે એટલું આડા દિવસે મારી બેનને આપી શકું। પણ જે મામેરાની અંદર અમે એક ફિક્સ એક આંકડો કર્યો છે 3 તોલાનો, એવી જ રીતે અલગ અલગ સગપણની બાબતોમાં છૂટાછેડાનો પ્રશ્ન થાય તો એ બધી બાબતોમાં અલગ અલગ જે બંધારણ નક્કી કરી અને આવનારા 18 તારીખે સુરેન્દ્રનગર ખાતે પણ એક મિટિંગનું આયોજન કર્યું છે અને ત્યાં આગળ પછી અમે નવું બંધારણ આખરી ઓપ આપવામાં આવશે સુરેન્દ્રનગર ખાતે। ઓકે, આ વાત થઈ ને, કારણ કે જેની પાસે માલ છે, મતલબ પૈસા છે, એ તો ભવ્યતી રીતે લગ્ન કરે, જેની પાસે નથી તો દેણાને આવું બધું કરવું પડે, એટલે દેખાદેખીમાં બધું વધી ગયું હતું। એટલે સમાજનો સામાન્ય વ્યક્તિ હોય તો એ પણ સન્માનપૂર્વક જીવી શકે, સન્માનપૂર્વક કંઈ પ્રસંગો કાઢી શકે, તે માટે થઈ અને સમયની માંગ છે કે પૈસાદાર વ્યક્તિ હોય કે સામાન્ય વ્યક્તિ હોય, જે કંઈ પ્રસંગો છે બધા એક જ હરખા કાઢી શકે, અને તે માટે થઈને જ સમાજ સુધારણા બંધારણ છે એ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું। આજે આ બીજી મિટિંગ છે, તમે આગેવાન છો, ઘણી વખત બધા અગાઉના બંધારણોને તમે બધા જોયા છે, કેવી રીતે જોવો છો આજની જે આ મિટિંગ છે તેની સાથે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર ખાતે પણ બેઠક થશે અને પછી નિયમો જે છે એ લાગુ કરવામાં આવશે? નામ છેલાભાઈ સુખાભાઈ ચિરોડિયા, ગામ બાવડી, તાલુકો ધાંગધ્રા। જો અત્યારે હાલ જાગૃતિનો સમય છે અને પરિવર્તનનો સમય છે, પરિવર્તનનો સમય છે। જેમ કે હેવન હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમ સેલ્વ્સ, હિંમતે મર્દા તો મદદે ખુદા। એટલે જો આપણા અંદરથી કંઈક ઉત્તેજના દાખવશું તો કુદરતી રીતે આપણને આપણો ઠાકર તેની અંદર સહયોગ કરશે, આપણી માતાજી મચ્છોમાં, આપણા ગ્વાલીનાથ બધા આપણને સહકાર આપશે। આજે આ મિટિંગ જે બીજી મિટિંગ થઈ છે, આની અગાઉ ધાંગધ્રામાં ભવ્ય મિટિંગ થઈ રહી હતી, તેની અંદર પણ જે સમાજ સુધારણાના કુરિવાજો જે હતા, ધારો કે સગપણ કરવા જાય તો 20 થી 25 લાખ લેવાય એવી મોટી ઓલી હતી, તે બધા ઉપર અંકુશ લાવી અને આજે બંધારણ કરવામાં આવે છે। અને નાના મોટા બધાય મહેંદી રસમ જુઓ કે આજે આગામી 12-13 તારીખે મારી દીકરીના લગ્ન છે, ત્યારે મેં છોકરાઓને બેસાડીને કહ્યું
કે બેટા આપણે આપણી રીતે કરીએ, કલાકાર નથી લાવવા કા નથી લાવવા, તો ફલાણા ભાઈએ આમ કર્યું, એ પહોંચતો નહોતો તોય આમ કર્યું, તો તમારું તો મોટું નામ છે, આપણે આ કરવું જોઈશે. આવા મુદ્દાને લઈ અને ચગાવે છે એ બધું અહીંથી બંધ થાય એવી મારી આશા છે. અને ઘણા બધા કુરિવાજો એવા છે કે જે બંધ કરવાથી સમાજને મોટો ફાયદો થાય એવું છે. અને જે હાઈ ફાઈ લોકો છે, શિક્ષિત લોકો છે, ધારો કે મારે 2 છોકરા છે તો તેનું નસુરસક પણ વગર પૈસે થઈ ગયું. અને આજે જેની પાસે કંઈ નથી એને છોકરાનું હક પણ કરવા જતાં ઘણી મુશ્કેલી પડે છે. અરે કદાચ બધું પોતાનું વેચવું પડે છે. જે ન થાય એના માટે આજે મારો માલધારી સમાજ, મારો કોઠાસૂજી સમાજ, મારો અભણ છતાં હોશિયાર સમાજ આજે આ પગલું લઈને આવ્યો છે. તો એને આપણે બધા આવકારીએ અને બને તેટલો સહકાર આપીએ. મારું ગામ ધાંગધ્રા, નવગણભાઈ ગોલતર. કરું છું જેટલા છોડ્યું છોકરા જેટલું શિક્ષણ હશે ને તો આ રેટું બધું આવશે. કોઈને કંઈ કહેવા નહીં જવું પડે, સમજાવવા નહીં જવા પડે. જેટલું શિક્ષણ હશે એટલી વસ્તુ રેટી આવશે. કોઈને કંઈ કહેવાની જરૂર નથી. મારું નામ રઘુભાઈ સોરિયા. 1200 માણસનો આશરો હતો. મિટિંગ હતી ગોપાલનગર છાત્રાલયે. બરોબર, ખૂબ સમાજનો આભાર. પૂરેપૂરો સપોર્ટ આપ્યો નેહડાએ સમાજે. અને આ બંધારણ શાંતિપૂર્વક મિટિંગ થઈ, બહુ મજા આવી અમને નેહડાને સમાજને. જરૂરી છે રઘુભાઈ અત્યારે હાલની પોઝિશન, ફરજિયાત જરૂર છે આ રહ્યું બધાને હળીમળીને સપોર્ટ પૂરો કરવો. હજી મારું નામ ગાંડુભાઈ બુટાભાઈ કાટોડિયા, ગામ બાવરી. બરાબર, આપણે સમાજને એવું કહેવા માંગી છીએ કે ભાઈ જે આ સમાજ નક્કી કરે છે એમાં બધા જોડી જાઓ. બરાબર, અને બધા માટે સારું છે. અને શિક્ષણમાં થોડું ધ્યાન આપો. બરાબર, અને 18 તારીખે આપણે મિટિંગ છે સુરેન્દ્રનગર રામાપીરના મંદિરે, જોરાવરનગર. અહીંયા બધાને ખાસ કરીને આવવાનું. આ એક વડીલ બાપા આપણી હારે છે, એમની હારે થોડીક આ બાપા હારે એક શું બાપા તમારું નામ? મારું નામ અમીરભાઈ મેરાભાઈ ગોલતર, ગામ સોલડી. સોલડીથી આયા. શું કહીશો બાપા? કારણ કે આ બધા અત્યારે તમારી તો હવે ઉંમર બધાની ઢળતી થઈ, પણ આ યુવાનો માટે ખાસ જરૂરી છે. યુવાનોને તો હું એટલું જ કહીશ કે ભાઈ જે આ ગઈડિયા બધા છે જેને તમન્ના વાય એવી બધી તમે તમન્ના રાખજો અને જોશ રાખજો બધાએ, કે તો જ આ હાલશે ને હાલશે નહીં. કારણ કે બધા ગઈઢાથી નકરું થવાનું નથી, યુવાનોનો મહત્વનો રોલ રહેશે આમાં. જે મહત્વનો ફાળો તો યુવાનોનો છે ને. ગઈડિયા તો અવાજ નો હયાતીમાં કાલવી જાય, પણ મેન યુવાનો છે એમનો આમાં ફાળો હોવો જોઈએ ખાસ. બરોબર. શું નામ તમારું? મારું નામ ભીમાભાઈ ભાલુભાઈ, જેરડા ગામ, ધાંગધ્રા તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. ભીમાભાઈ, શું કહીશો આ બધું બંધારણનું નક્કી કરવામાં આવ્યું? બંધારણનું બધું નક્કી કરવામાં જે કુરિવાજો છે, નકામા રિવાજો, અર્થ વગરના જે ખર્ચા થાય છે સમાજની અંદર, એ બધાય બંધ કરવા અને સમાજની સાથે સૌ ભાઈઓ રહો એટલી મારી અને મારા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું.